કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે અભ્યાસ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં. આપણે આજે જોઈશું ધોરણ 10 માં વિષય ગણિત, એમાં પણ આંકડા શાસ્ત્ર. હવે આગળના વિડીયોમાં આપણે 3 દાખલા જોઈ ચૂક્યા છીએ. આજે જોઈશું દાખલા નંબર 4. સૌપ્રથમ તો તમારી પાઠ્યપુસ્તક એટલે કે ટેક્સ્ટ બુકમાં આપેલી રકમને જો. રકમમાં આપ્યું છે કે એક હોસ્પિટલમાં મહિલાઓના ધબકારાની વાત કરવામાં આવી છે અને આપણે એનો મધ્યક શોધવાનો કીધો છે. સૌપ્રથમ તો આપણને બે પુસ્તક આપ્યા છે, એક તો હૃદયના ધબકારા અને બીજું મહિલાઓની સંખ્યા. મહિલાઓની સંખ્યાને આપણે શું કહેશું? એફઆઈ. હવે સૌપ્રથમ તો એફઆઈ નો સરવાળો કરવાનો છે, એ કરીએ. બીજું કે આ બે વચ્ચેનો ગેપ કેવો છે? તો કે સરખો. જ્યારે પણ સરખો ગેપ હોય અને થોડી સંખ્યા મોટી હોય તો કયું સૂત્ર આવે? પદ વિચલનની રીતનું. એટલે કે એક્સ બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. આ સૂત્ર આવશે. એના ઉપરથી આપણે કિંમતો શોધીએ. સૌપ્રથમ જોઈ લઈએ કે આનો સરવાળો કરશું તો કે એફઆઈ ને શું કરશું? સરવાળો. હાલો પહેલા સરવાળો કરી દઈ એટલે આપણે ક્યાંય ભૂલ પડે નહીં. 2 4 6, 6 ને 3 9, 9 ને 8 17, 17 ને 7 24, 24 ને 4 28, 28 ને 2 30. કેટલા આવે? 30. સરવાળો કેટલો આવ્યો? 30. હવે આપણે શું શોધવાનું? તો કે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેવી રીતે શોધવાની? તો શું કરવાનું કે આ બંનેનો સરવાળો ભાગ્યા 2. આ બંનેનો સરવાળો ભાગ્યા 2. હાલો 65 અને 68. 65 વત્તા 68. 8 ને 5 13 વધી પડી 1. કેટલા? 133. 133 ભાગ્યા 2 કરીએ તો કેટલા આવશે? 6 દુ 12. 6 દુ 12. કેટલા વધે? 1. અને શું ઉતારશું? 3. તો કે 6 દુ 12. કેટલા વધ્યા? હવે એક વધ્યો, આપણે શું મૂકશું અહીં? પોઈન્ટ અને 0. 2 પંચા 10. અહીં શું વધે? 0. અહીં કેટલા આવ્યા? 66.5. હવે બીજું બેન જોઈ લઈએ તો કે 68 પ્લસ 71. રફમાં કરો 68 પ્લસ 71 એટલે કેટલા આવશે? 139. 139 ભાગ્યા 2. હાલ 139 ભાગ્યા 2 કરવી તો કે 6 દુ 12. કેટલા વધે? 1. શું ઉતારશો? 9. 2 9 18. કેટલા વધે? 1. પોઈન્ટ મૂકીને 0. 2 પંચા 10. કેટલા આવ્યા? 69.5. હવે જો શું કરશું કે બધા દાખલા આપણે ગણાય નહીં. હવે આ વચ્ચેનો ગેપ કેટલાનો? તો કે 66, 67, 68 અને 69. એટલે કે 3 નો ગેપ છે. તો આપણે 3 ઉમેરતા જઈએ. 69, 70, 71 અને 72.5. 73, 74 અને 75.5. 76, 77 અને 78.5. પછી 79, 80 અને 81.5. અને છેલ્લો અહીં 82, 83 અને 84.5. બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે વચ્ચોવચ શું ધારશું? યુઆઈ. એક્ઝેક્ટ વચ્ચોવચ શું લેશું? યુઆઈ. તો આપણે શું ધારશું? એ બરાબર 75.5. જ્યાં એ ધારે એની સામે 0, ઉપર -1, -2 અને -3. નીચે 1, 2 અને 3. આગળ જોઈશું તો કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. શું કરશું? એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર. તો એફઆઈ એટલે આ અને યુઆઈ એટલે આ બંનેનો ગુણાકાર. 3 2 -6. કેટલા આવે? 3 2 6. 4 2 -8. 3 1 3. પણ કેવા આવશે? માઇનસ. 8 ગુણ્યા 0 એટલે 0. 7 1 7. 4 2 8 અને 2 તરી 6. હવે આ બધાનો સરવાળો એને શું કરશું આપણે? સિગ્મા એફઆઈ યુઆઈ. આ બધાનો આપણે શું કરશું? સરવાળો કરીએ પેલા ખાસ શું યાદ રાખશું આપણે? તો કે ઉપરની સંખ્યાનો સરવાળો અને નીચેની અલગ કરશું. કેમ કે માઇનસ અને પ્લસ ભેગા કરવાના નથી. છેલ્લે કરશી તો કે 8 ને 6 14, 15 16 અને 17. પણ કેવા આવશે? -17. બીજું 7 8 અને 6. 8 ને 6 14, 14 ને 7 21. હવે આ બેનું કરી નાખીએ ભેગા તો કે -17 અને 21. તો કે માઇનસ પ્લસ માઇનસ. 21 માંથી 17 જાય તો 4. કોણ મોટું છે? 21. તો એની નિશાની તો કેટલા આવશે? +4. કેટલા આવશે? +4. હવે આપણે આ પૂછી નાખીએ એટલે આપણે વચ્ચે નડી ગઈ. ચાલો હવે સૂત્રમાં કિંમત મુકાવો તો કે x બાર તો થઈ ગયો. એ બરાબર કેટલા? 75.5 પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ એટલે કે આનો સરવાળો કેટલો આવ્યો? 4 છેદમાં સિગ્મા એફઆઈ આનો સરવાળો કેટલો આવ્યો? 30. કેટલો આવ્યો? 30. અને ગુણ્યા એચ એટલે કે આ બે વચ્ચેનો ગેપ કેટલાનો? 3 નો.
તો લખાવો 75.5. હવે જો ઘણા વિદ્યાર્થીઓ આ બેનો ગુણાકાર કરી પછી ભાગાકાર કરે, પણ એવું નથી, ડાયરેક્ટ આપણે ઉડાડી દઈએ. 3 દાન 30 કેટલા આવે? 3 દાન 30 તો 4/10 એટલે કે 75.5 વત્તા, હવે જો ભાગાકારમાં છે 10, કેટલા શું? 1 પોઈન્ટ કાપી લઈ તો કેટલા આવશે? 0.4. 75 ના 75, 5 ને 4 9, એટલે કેટલો મધ્યક મળે? 75.9 મધ્યક મળે. વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5. હવે કેરીઓ આપણે ખોખામાં ભરવાની છે એવું રકમમાં આપ્યું છે. એના પ્રમાણે આપણને કેરીની સંખ્યા પણ આપી છે, બીજું ખોખાઓની સંખ્યા પણ આપી છે, અને કઈ રીતનો ઉપયોગ કરશું મધ્યક ગોતવા માટે એ પણ પ્રશ્ન પૂછ્યો છે. તો સૌપ્રથમ તો મધ્યક કઈ રીતે શોધવાનો છે? તો કે 3 રીતમાંથી આપણે જોઈશું કઈ રીત આવે. તો જો અહીં આપેલો ગેપ કેવો છે? દેખાવમાં અસમાન છે પણ હકીકતમાં એ સમાન છે. કેમ? તો કે 50, 51 અને 52 3, 53, 54 અને 55 3, 55, 56, 57 3, 59, 60 અને 61 3, 62, 63 અને 64. કેટલો ગેપ છે? 3 નો. તો જ્યારે પણ ગેપ સમાન હોય ત્યારે કયું સૂત્ર આવે? તો કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. હવે તમને થતું હશે બધા એક જ રીતના દાખલા કેમ ગણીએ છીએ આપણે યુઆઈ વાળા? તો કે આપણે એક ને એક રીત જેટલી વાર ગણશું એટલી વાર વધુ પુનરાવર્તન થાય, એનાથી આપણે શું થાય? આવડી જાય. હવે બીજું આપણે શું આપ્યું હોય અહીં? ખોખાઓની સંખ્યા. હંમેશા સંખ્યા આપી હોય ખોખાની સંખ્યા, એને આપણે શું કહેશું? આ એફઆઈ. આનો શું કરવાનું? સરવાળો. એને શું કહેશું? સિગ્મા એફઆઈ. હાલો સરવાળો કરો. 5, 10, 15 અને 20. શું પડે? શું? 2 2 ને 3 4 7 8 9 અને 10. શું પડશે? એક વધી 1 2 3 અને 4. કેટલા આવશે ટોટલ? 400. સિગ્મા એફઆઈ કેટલા આવશે? 400. હવે શું શોધવાનું? મધ્ય કિંમત. ફરીથી મધ્ય કિંમત એટલે શું? આ બેનો સરવાળો ભાગ્યા 2. હાલો 50 અને 52, 50 ને 50 100 અને 2 એટલે 102. 102 ના અડધા કેટલા થાય? તો કે 51. કેટલા થાય? 51. હાલો 53 અને 55 એટલે કે 5 ને 3 8 એટલે 108. 108 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 54. દર વખતેની જેમ કેટલાનો ગેપ? 1 2 અને 3 એટલે કે 3 3 નો ગેપ. 3 ઉમેરો. 54 માં 3 ઉમેરો 57, 57 માં 3 ઉમેરો 60, 60 માં 3 ઉમેરો એટલે કે 63. બરોબર. હવે શું જોઈશું? યુઆઈ માં આપણને ખબર છે એક્ઝેક્ટ વચ્ચે શું લેશું અત્યારે? એની સામે શું મૂકશું? 0. ઉપર -1 -2, નીચે +1 અને 2. આપણે રીતથી ગણી શકીએ પણ આપણે ડાયરેક્ટ જ યાદ રાખશું. તેથી આપણે શું થાય? પરીક્ષામાં આપણો સમય બચે. સમય બચશે તો આપણે વધુ માર્ક સ્કોર કરવા બીજા દાખલા આપણે ગણી શકીએ. હાલો બીજું આવશે એફઆઈ યુઆઈ એટલે શેનો? તો કે આ બંનેનો ગુણાકાર. હાલો ગુણાકાર કરો. 15 દુ 30 પણ કેવા આવશે? માઇનસ. 110 એકા 110 પણ કેવા આવે? માઇનસ. 135 ગુણ્યા 0. ઘણા વિદ્યાર્થીઓ 135 લખશે પણ 135 આવે નહીં. કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કેટલો આવે? 0. 115 એકા 115 અને 25 દુ 50. આપણી રીત કઈ? પેલા માઇનસ નું પછી પ્લસ નું. આ બંનેનું કરીએ તો 110 અને 30 એટલે 140. 115 અને 150 એટલે 160 ને 165. માઇનસ પ્લસ માઇનસ. અને શું કહેશું? સિગ્મા એફઆઈ યુઆઈ. હાલો માઇનસ પ્લસ માઇનસ. 165 માંથી 140 જાય એટલે કેટલા વધે? 25. માઇનસ કે પ્લસ? તો કે મોટું કોણ હે? તો કે પ્લસ. તો એના જવાબ પ્લસ. હવે સૂત્રમાં કિંમત મૂકશું ફટાફટ. એ બરાબર કેટલા? એ બરાબર 57. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા આયા? 25. છેદમાં સિગ્મા એફઆઈ કેટલા આયા? અહીં ટોટલ 4. અને ગેપ કેટલાનો? યાદ રાખજો ગેપ છે 3 નો. અહીં 2 લખતા નહીં, નકર જવાબ આવશે નહીં. હાલો જોઈએ 57 ના 57. પછી ઘણા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ અહીં છેદ ઉડાડવાનો ટ્રાય કરે પણ ઉડે નહીં. એના માટે શું કરશું? ઉપરનો ગુણાકાર. 25 તારી 75 છેદમાં 400. 57 ના 57. હવે આ બંનેનો ભાગાકાર આપણને આવડે નહીં તો ટ્રાય કરીએ. કેટલો? જેટલો આવડે એટલો તો ટ્રાય કરીએ. પેલા અહીં આવશે 75, 12 આવશે 400. ખાસ યાદ રાખજો 412 આવે. ઘણા વિદ્યાર્થી મિત્રો 75 ને 12 રાખે, દેખાવમાં સારું લાગે એ માટે આપણે દાખલો ગણતા નથી. રીત પ્રમાણે જ ગણવાનો છે. 400 ના ગણ્યામાં 75 આવે ન આવે? શું ઉતારવું પડે? શૂન્ય. તો શું મૂકવો પડશે? પોઈન્ટ. 400 એકા 400. કારણ કે 400 દુ શું થઈ જાય?
800 એ વધી જાય. આપણે શું કરશું? 400 એકા 400. હાલો આનો બાદ બાકી કરો. 0, 5 અને 3. 400 ના ઘડિયામાં 350 આવે ન આવે? 147 કહીએ તો કે હા. બોલો 4 ના ઘડિયામાં 35 નજીક ક્યારે આવે? 4 અઠ્ઠા 32. કેટલા આવે? 4 અઠ્ઠા 32. કેટલા વધે? 0, 0 અને 3. 4 ના ઘડિયામાં 3 આવે નહીં અને 30. તો બોલો 4 સત્તા 28. 30 આવે ને? તો કેટલા વધે? બસ આપણે 3 આંકડા મળી ગયા. એક આંકડો જ્યારે ત્રીજો આંકડો 7, 5 અથવા 5 થી વધુ હોય તેને આપણે શું કરશું? એક આગળનો આંકડો વધારી દેશું. તો અહીં લખી નાખો 0.19. 19 કેમ કે ત્રીજો આંકડો 5 અથવા 5 થી વધુ હોય તો આપણે આગળના આંકડાને શું કરશું? એક વધારી દેશું. હાલો 57.19. 57 ને .19 એટલે 57.19. અહીં આપણને મધ્ય કેટલો મળ્યો? 57.19. બરોબર. દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું આપ્યું છે કે પરિવારોનું ઘરગથ્થું આપણને 25 પરિવારોનું આપ્યું છે. કેટલા પરિવારોનું? 25 પરિવારોનું ઘરગથ્થું સામાનની આપણને માહિતી આપી. એમાં દૈનિક ખર્ચ વિશે માહિતી આપી અને પરિવારોની સંખ્યા. પરિવાર કેટલા આપ્યા? સિગ્મા એફઆઈ એટલે કેટલા? 25. એ રકમમાં જ આપ્યા અને સરવાળો કરશો પણ કેટલા આવશે? 25. સૌપ્રથમ આપણું શું કામ? તો કે સૂત્ર કયું મૂકવાનું એ જોવાનું. તો કે ગેપ કેવો? સરખો. આવૃત્તિ મોટી. ગેપ સરખો અને આવૃત્તિ મોટી એટલે મધ્યકમાં કયું સૂત્ર આવશે? a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. હવે સૌપ્રથમ તો વિડીયો ઘડી પોઝ કરી તમે તમારી જાતે હાથે દાખલો ગણી લો. કારણ કે આપણે આની પહેલા બે રીત આ જ રીતના દાખલા ગણ્યા છે. જેથી તમને વધુ મજા આવશે. પ્રેક્ટિસ કરશો એમ વધુ મજા આવશે. હું ગણું છું ત્યાં સુધી તમે તમારી રીતે દાખલો ગણો. સૌપ્રથમ તો xi એટલે શું? તો કે આ બંનેનો સરવાળો. સરવાળો કેટલો આવશે? 100 અને 150 એટલે કે 250. 250 ભાગ્યા 2. આપણે ડાયરેક્ટ ખબર પડી જાય 125 પણ જે નથી આવડતું એ જો 2 અને 25 એટલે કે 12 દુ 24. ડાયરેક્ટ કરશું. કેટલા વધે? 1. શું ઉતારશું? 0. 2 પંચા 10. કેટલા આવશે? 125. પછી 150 અને 200. 100, 200, 300 અને 350 એટલે કે 350 ભાગ્યા 2. તો કે 17 દુ 34. કેટલા વધે? 10 એટલે કે 5 દુ 10 એટલે 175. કેટલાનો ગેપ છે? 25 અને 25 એટલે કે 50 નો ગેપ છે. તો 50 ઉમેરતા જઈએ એટલે કેટલા આવશે? 225. 225 માં 50 ઉમેરીએ તો આવે 275 અને 275 માં 50 ઉમેરીએ એટલે કે આવે 325. કેટલા આવે? 325. યુઆઈ એટલે કે વચ્ચે શું ધારવાનો? એ ધારો. અહીંયા 0 ઉપર શું આવે? -1 -2. નીચે 1 અને 2. યુઆઈ બરાબર 0. સોરી, જ્યાં 0 ધારે ઉપર -1 -2. નીચે 1 અને 2. હાલો એફઆઈ એટલે કે એફઆઈ અને યુઆઈ નો ગુણાકાર કરો. 4 તો -8. 5 એકા 5. કોઈ પણ સંખ્યા 0 જોડે ગુણાકાર કેટલો આવે? 0. ખાસ યાદ રાખો. 2 એકા 2 અને 2 દુ 4. ફરીથી જોઈ લો. 8 અને 5 13. કેટલા આવે? -13 અને 2 અને 4 6. માઇનસ પ્લસ માઇનસ 13 માંથી 6 જાય તો કેટલા રહે? 7. પણ કોણ કેવા રહેશે? માઇનસ. કેમ? મોટાની નિશાની. અહીં લખશું સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર -7. કેટલા આવશે? -7. સૌપ્રથમ તો આપણે રફ કરી નાખીએ. હાલ હવે જુઓ એ બરાબર કેટલા આવ્યા હતા? આપણે શું ધાર્યું? 225. કેટલા? 225. સિગ્મા એફઆઈ કેટલા આવ્યા? એફઆઈ યુઆઈ સરવાળો કેટલો? યાદ રાખજો -7. ભેગું ના થઈ જાય. કેટલા? -7. સિગ્મા એફઆઈ એટલે કે આપણે સંખ્યા કેટલી આપી પરિવારોની? 25 ગુણ્યા h એટલે તફાવત કેટલાનો? 50. 50 નો છે ને 100 અને 150 એટલે કેટલાનો? 50. હવે અહીંથી તૂટી જાય. 25 દુ 50 એટલે 225 વત્તા 7 દુ 14. પણ 7 કેવા છે? માઇનસ. તો અહીં શેની નિશાની આવશે? માઇનસ. હાલો 225 માંથી 14 જાય તો કેટલા રે? 5 માંથી 4 જાય તો 1 અને 2 માંથી 1 જાય તો 1 એટલે 211. અહીં આપણને મધ્ય કેટલો મળે? 211 મધ્યક મળે છે. તો આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.